નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં આક્રમક પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભરૂચના લોકપ્રિય આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પક્ષ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારો સાથે આદિવાસીઓના કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કર્યા હતા. લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે સવારથી જ પોતાના ઉમેદવારો સાથે આદિવાસીઓની અતૂટ આસ્થાના પ્રતીક યાહામોગી માતાજીના શરણે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચારની શરૂઆત કુળદેવીના આશીર્વાદ સાથે કરીને આપે સાબિત કર્યું છે કે તેઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને વરેલા છે. ચૈતર વસાવાએ તમામ ઉમેદવારોને માતાજીની સાક્ષીએ જનતાની સેવા કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી રીતિ રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદ અને જનતાના સાથથી આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં મોટું પરિવર્તન આવશે. યાહામોગી માતાજીના દર્શન બાદ આ વિસ્તારમાં ભવ્ય પ્રચાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની આ સક્રિયતાએ રાજકીય સમીકરણો તેજ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.